નવસારી ડાયમંડ મર્ચન્ટ એસોસિએશન દ્વારા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો, દલાલો અને નાના વેપારીઓ માટે પરિચય કાર્ડ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે યોજાયેલી બેઠકમાં મુંબઈ અને સુરતની જેમ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ ઉપરાંત નવસારીના મેન્યુફેક્ચરિંગ યુનિટના સંચાલકો, વેપારીઓ અને હીરા દલાલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પરિચય કાર્ડ માત્ર ઓળખપત્ર તરીકે જ નહીં, પરંતુ સામાજિક સુરક્ષાનું પણ મહત્વનું સાધન બનશે. કાર્ડ ધારક દરેક હીરા કારીગર, રત્ન કલાકાર, હીરા દલાલ અને નાના વેપારીઓને હોસ્પિટલમાં દાખલ થવાની સ્થિતિમાં 35,000 સુધીનું મેડિક્લેમ વીમા કવર આપવામાં આવશે. આ ઉપરાંત આ કાર્ડ ભવિષ્યમાં સરકારી યોજનાઓ અને સહાય મેળવવામાં પણ ઉપયોગી બનશે. સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની સહાય અથવા સેવા ઉપલબ્ધ કરાવવામાં આવે ત્યારે આ પરિચય કાર્ડ માન્ય ઓળખ તરીકે ઉપયોગમાં લઈ શકાશે. એસોસિએશનનો દાવો છે કે આ પહેલ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો લોકો માટે સુરક્ષા અને ઓળખનું અસરકારક માધ્યમ બનશે. પ્રમુખ નવસારી ડાયમંડ મર્ચન્ટ એસોસિએશન આજની આ મીટિંગમાં મુંબઈથી જેમ એન્ડ જ્વેલરી વાળા અહીંયા ઉપસ્થિત હતા, સુરતથી જેમ એન્ડ જ્વેલરી વાળા ઉપસ્થિત હતા. એ લોકોની સાથે આજે નવસારીના મેન્યુફેક્ચરિંગ યુનિટ વાળા વેપારી ભાઈઓ, દલાલ ભાઈઓની મોટી સંખ્યામાં હાજરીની વચ્ચે એક પરિચય કાર્ડ માટેની સ્કીમ અહીંયા મૂકવામાં આવેલી છે. એ પરિચય કાર્ડની અંદર દરેક કારીગરો ને ₹35,000 સુધીનું વીમાનું મેડિક્લેમ કવર થશે. જે કદાચ કારીગર, રત્ન કલાકાર હોસ્પિટલાઇઝ થાય તેને ₹35,000ની સેવા જેમ એન્ડ જ્વેલરી તરફથી મળવાને પાત્ર થશે. દરેક રત્ન કલાકાર, હીરા દલાલ ભાઈ અને નાના વેપારીઓ માટે. અને બીજી, એ વેપારી એ કાર્ડ થકી એ પોતાની ઓળખ માટે પણ એ કાર્ડ બતાવી શકશે. અને ભવિષ્યમાં જ્યારે પણ સરકાર તરફથી કંઈ પણ સેવા માટે કે કંઈ પણ મદદ માટે જ્યારે આવે ત્યારે એ કાર્ડ જો હશે તો સરકાર પણ એની સેવા કરી શકે અને મદદ કરી શકશે. એ આ કાર્ડ જેમ એન્ડ જ્વેલરીનું કાર્ડ દરેક જગ્યાએ વેલિડ ગણવામાં આવશે. બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.